મિત્રો, આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ. આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારી સાથે પંડ્યા અંકિતા. આમોદના શ્રી ગણેશનગરના યુવાનોએ બનાવ્યું નકામી વસ્તુમાંથી શ્રી રામ મંદિર. હાલ ચાલી રહેલા શ્રી ગણેશ મહોત્સવ નિમિત્તે શ્રી ગણેશનગર ખાતે પણ છેલ્લા 30 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે આ આયોજન દ્વારા વિવિધ પ્રકારના ડેકોરેશન બનાવવામાં આવે છે, જે આકર્ષણનું કેન્દ્ર બને છે. શ્રી ગણેશનગરના યુવાનો દ્વારા અયોધ્યાના શ્રી રામ મંદિરની આબરૂ પ્રતિકૃતિ નકામી વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ટીવી, ફ્રીજના પેકિંગના, થર્મોકોલના પેકિંગના તથા વેફરના ખાલી ખોખાઓનો ઉપયોગ કરીને શ્રી રામ મંદિર અયોધ્યાની પ્રતિકૃતિ યુવાનો દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે, જે આપણું અયોધ્યાની અનુભૂતિ કરાય છે. આમ આમોદના ગણેશનગરના યુવાનો દ્વારા નકામી વસ્તુમાંથી તેનો સદુપયોગ કેવી રીતે કરી શકાય તેનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. આમોદ ગણેશનગર સોસાયટીમાં ગણેશ સ્થાપનાના જ્યારે 3 દાયકા પૂરા થયા છે અને 30મા વર્ષની જ્યારે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રામ મંદિર જે અયોધ્યામાં જેનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે, આબેહૂબ એવા જ રામ મંદિરની પ્રતિકૃતિ ગણેશનગરના યુવાનો દ્વારા નકામી વસ્તુઓ જેવી કે બાલાજીના પુઠ્ઠાઓ, ટીવી, ફ્રીજ આ ચિત્રમાં જો આ ત્રણે લોકોની નજર એક કેમેરા પર અર્જુનની જેમ સ્થિર છે. ઉપયોગ નકામી વસ્તુનો આલાપ ન્યૂઝ કહેતા હૈ અને આબેહૂબ રામ મંદિર જેવું અયોધ્યામાં સ્થિત છે તેવું જ રામ મંદિર ગણેશનગરમાં તેવા રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે એ રામ મંદિરનું પ્રદર્શન ગણેશનગરમાં આમોદ નગરની જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારે ગણેશનગરના યુવાનો દ્વારા આમોદની જનતાને એ રામ મંદિર નિહાળવા માટે ખુલ્લું આમંત્રણ પાઠવવામાં આવે છે. જય હિન્દ, જય ભારત.